નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિશેષ સંસ્કૃતના ચેપ્ટર નંબર 4 ધરે ગુર્જરીના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। ધરે ગુર્જરી સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દ સમૂહનો સારા અક્ષરે લેખન અને વાંચન કરવાનું છે। દેવરક્ષિતા ગુર્જરી, પુણ્ય સલીલા નર્મદા માતા, ધર્મદાયિની ગુર્જરી, સાબરમત્યઃ ઇતિહાસઃ। પ્રશ્ન નંબર 2, કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। કાલિકા કશ્યામ દિશ્યામ ગુર્જરી ભૂમિઃ રક્ષતી, તો કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જરી ગુર્જર ભૂમિ રક્ષતી। અંબા કસ્યા દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી, તો અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી। का पुण्यसलिला अस्ति, तो नर्मदा नदी पुण्यसलिला अस्ति। कस्या इतिहासः विशालः, तो साम्ब्रमत्यः नद्याः इतिहासः विशालः। प्रश्न नंबर 3, વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હો તેના આધારે નીચેના ફકરા પૂર્ણ કરવાના છે। મમ પૂર્વ દિશાયામ મમ વયસ્ય રમેશઃ ઉપવિશન્તિ, પશ્ચિમ દિશાયામ સંદીપઃ ઉપવિશન્તિ, વૈભવઃ દક્ષિણ દિશાયામ ઉપવિશન્તિ, રવિઃ ઉત્તર દિશાયામ ઉપવિશન્તિ। પ્રશ્ન નંબર 4, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો। ખાલી જગ્યા ઇતિહાસઃ વિશાલઃ, તો સામ્બ્રમત્યઃ ઇતિહાસઃ વિશાલઃ, બ્રહ્મપુત્રાયઃ ઇતિહાસઃ વિશાલઃ, ગંગાયા મહિમા વિશાલઃ, યમુનાય પ્રભાવઃ વિશાલઃ, સરસ્વત્યાય કરુણા વિશાલઃ, આज्या तटे राजकोट नगरम अस्ति, रुक्मावत्यः तटे मांडवी नगरम अस्ति, शिप्राय तटे उज्जयिनी अस्ति, गोमत्या तटे द्वारका नगरम अस्ति। विद्यार्थी मित्रों, आ प्रकारे આગળના ચેપ્ટર નંબર 5નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો।